તો આણંદની બોરિયાવી નગરપાલિકા બહાર રાવળ સમાજના લોકોએ હોબાળો કર્યો। જીયુસીડીસની કામગીરી દરમિયાન સ્મશાનમાં ખોદકામ કરતા વિવાદ થયો। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અસ્થિઓ સાથે નગરપાલિકા પહોંચી ગયા। કબરોને નુકસાન પહોંચતા હોવાનો લોકોનો આક્ષેપ છે। સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે। અત્યારે જે હાલ જે જાહેર જનતા જે કચેરી આગળ જે જમા થયેલું છે એ રાવળ સમાજના લોકો છે અને અત્રે નગરપાલિકા ખાતે જીયુડીસી કચેરી દ્વારા નલ સે જલ યોજનાનું હાલ કામગીરી ચાલુ છે। રાવળ સમાજના લોકોની એવી રજૂઆત છે કે કામગીરી જે ચાલુ છે એનાથી સ્મશાન જે કહેવાય એના સ્મશાનની હદની અંદર થોડુંક એમના નુકસાન થયું છે અને જે એ લોકોના જે જૂના જે કબરો જે છે એને નુકસાન થયેલું છે। એ બાબતે એ લોકોની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે અને અમારી જે લાગણી દુભાયેલી છે તો એ બાબતે જે વહીવટીતંત્ર દ્વારા જે નિરાકરણ લાવવાનું થાય એનું નિરાકરણ લાવવાનું આવે। સ્મશાનમાં એવું છે કે જે જીડીસીની પાઇપલાઇન પાણી નાખવાની આવે ગટર લાઇન, એ ગટર લાઇન ગેરકાયદેસર ખોદકામ કર્યું અને ખોદકામ કર્યું એની અંદર જે અમારા માનવ વસ્તી અમે અસ્થિઓ દબાયેલી વિધિપૂર્વક એ લોકોએ ખોદીને બહાર કાઢી નાખી અને જેમ તેમ ફેંકી દીધે કૂતરાખાને ચૂસતા હતા। અમે જ્યારે તપાસ કરવા ગયા મારા જોવામાં આવ્યું, મેં ખુદ જોયું હતું અને મેં જોવામાં આવ્યું એટલે મેં સમાજમાં વાત કરી કે આપણું રાષ્ટ્રીય વાયદા બહાર રજડતી પડી છે અને આ લોકોએ ખોદી નાખી છે। અમે સમાજવાળા ત્યાં ગયા, તપાસ કરી, એ તપાસ કરીને અમે દિનેશભાઈ જે નગરપાલિકાના સીઈઓની અત્યારે નિભાઈ રહ્યા છે એમને વાત કરી તો એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આ બાબતનું કોઈ પણ જાતનું જાણતું નથી। અમે અમારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે અમે દફન વિધિ કરીએ છીએ અને અમે વર્ષોથી દફન વિધિ કરીએ છીએ અને આ પ્રશાસન દ્વારા એ જે અમારી જગ્યા છે જે દફન વિધિ કરીએ છીએ તો અમારા જે પુરાના અમે જે જૂના જેમને ડાબેલા છે એમણે આ લોકોએ કાઢ્યા અને કશી વિધિ પણ નહીં કરી અને કાઢીને પછી માનવ અધિકારનું ઉલ્લંઘન કર્યું છે। અમને કશી જાણ પણ નહીં કરી અને ખબર નહીં કોના પાવરમાં આટલી બધું કોના પાવરમાં આવું આવે કે માનવ અધિકારનું ઉલ્લંઘન કરવાનું।